નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતી માટે ખૂબ જ મહત્વના છે કારણ કે આ વાતો સીધી તમારા હક, સરકારી સુવિધાઓ, રેશન કાર્ડ, વીજળી, પાણી અને મળવાપાત્ર સરકારી લાભો સાથે જોડાયેલી છે। આજે સરકાર દ્વારા મહિલાઓ, ખેડૂતો, ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓ માટે કેટલાક એવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની સીધી અસર તમારા જીવન પર પડશે। તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી આ વિડિયો જોઈ રહ્યા છો। કરોડો ખેડૂતો માટે સારા સમાચાર। કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો માર્ચના મધ્યમાં અથવા 13 માર્ચે આવવાની પ્રબળ શક્યતા છે। સરકાર 9 થી 10 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરશે। જો કે હજુ સત્તાવાર તારીખની જાહેરાત બાકી છે। જે ખેડૂતોએ ઈ-કેવાયસી, આધાર લિંકિંગ કે બેંક વિગતો અપડેટ નથી કરી તેમનો હપ્તો અટકી શકે છે। તેથી સત્વરે સત્તાવાર પોર્ટલ પર સ્ટેટસ તપાસી લેવું સલાહભર્યું છે। ગુજરાતમાં કરા વરસાદ આગાહી। હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ 16 થી 20 માર્ચ દરમિયાન માધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે। આગાહી મુજબ 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। આંગણવાડી બહેનો નવા મોબાઈલ। રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આઈસીડીએસ દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે। આંગણવાડી બહેનોને અગાઉ આપેલ મોબાઈલ જૂનો થતા હવે ફરીથી નવો સ્માર્ટફોન આપવા કવાયત હાથ ધરવામાં આવી છે। કેન્દ્ર રાજ્યની ગ્રાન્ટ હેઠળ 55,000થી વધુ આંગણવાડી વર્કરોને સ્માર્ટફોન આપવા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થયેલી છે। જરૂરી સ્પેસિફિકેશન હેઠળ શરૂ થયેલ ખરીદ પ્રક્રિયા અંતર્ગત સેમસંગ જેવી હાઈટેક કંપની અથવા અન્ય કોઈ કંપનીનો મોબાઈલ ખરીદવા 3.50 કરોડથી વધુનો ખર્ચ થાય તેમ છે। હવે 150 મોંઘી દવાઓ મફત। ગાંધીનગરથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એસેન્શિયલ ડ્રગ્સની યાદીમાં વધુ 150 દવાઓ ઉમેરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ યાદીમાં એવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની જરૂરિયાત પ્રાથમિક સારવારથી લઈને ગંભીર બીમારીઓ સુધી પડતી હોય છે। મોંઘી દવાઓ જે બહારથી લેવી પડતી હતી તે હવે મફતમાં મળશે। સરકારના આ પગલાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે। એલપીજી સિલિન્ડર મોટો ઝટકો। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધના પડઘા હવે આપણા રસોડા સુધી પહોંચી ગયા છે। કાળાબજારી અને સંગ્રહખોરીને કડક રીતે રોકવાના હેતુથી ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે સમગ્ર દેશમાં રાંધણ ગેસના બાટલાના બુકિંગના નિયમોમાં તાજેતરમાં જ એક બહુ મોટો અને કડક ફેરફાર કર્યો છે। આ નવા નિયમ મુજબ હવે ગ્રાહકોએ 2 ગેસના બાટલા બુક કરાવવા વચ્ચે 25 દિવસની લાંબી રાહ જોવી પડશે। સરકારે 7 માર્ચના રોજ આ કડક નિર્ણય એટલા માટે લીધો છે। પહેલા રાંધણ ગેસનો બાટલો 15 દિવસે બુક કરાવી શકાતો હતો। માત્ર 3 દિવસ પહેલા જ આ સમયગાળો વધારીને 21 દિવસ કરવામાં આવ્યો હતો, પણ હવે સરકારે તેમાં ફરીથી સુધારો કરીને આ સમય સીધો 25 દિવસનો કરી નાખ્યો છે। ગાયોના પાલન માટે મળે છે સબસિડી, લાભ લો। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે। એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે। આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે। તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે। ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે। કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે। રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે। ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે। હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે। જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને અને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે। ખાતર લેવા 15,000ની સહાય। ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે। ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે। એમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર,
ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ છે. યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધથી ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે, જેમાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં 20 રૂપિયા, કપાસિયા તેલમાં 30 રૂપિયા અને પામ તેલમાં સૌથી વધુ 60 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. નવા ભાવ મુજબ સિંગ તેલ 2860થી 2910 રૂપિયા, કપાસિયા તેલ 2360થી 2385 રૂપિયા અને પામ તેલ 2300થી 2360 રૂપિયા સુધી પહોંચી ગયું છે. હવે 300 યુનિટ મફત વીજળી મળશે. પીએમ સૂર્યઘર યોજના 2026. વધતા જતા વીજળીના ભાવો અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી પંખાના વપરાશને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જો તમે પણ તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી મેળવવા માંગતા હો તો તમારે માત્ર 4 મુખ્ય દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે. હવે મળશે 20 લાખની સહાય. દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે. આ માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. આ યોજના વિશે આજે એટલે કે 23 જુલાઈ 2024ના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનને લઈને મોટી જાહેરાત કરી હતી. આ લોનની લિમિટને વધારી દેવામાં આવી છે.